અમુકને ખાલી આટલા ભાગમાં દુખે, અમુકને આ ભાગમાં દુખે, અમુકને આ બે ભાગમાં દુખે, અમુકને આખા ફેસમાં દુખતું હોય. બરાબર. તો હવે એ પેશન્ટનું નિદાન આપ કેવી રીતે કરો? ઓકે, હવે આ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે, કોઈ પણ પેશન્ટને ચહેરાની એક બાજુએ ઇલેક્ટ્રિક શોક જેવો દુખાવો થાય, દુખાવો ઓછો બી થઈ જાય ને દુખાવો મટી પણ જાય, તો એક આને ક્લિનિકલ ડાયગ્નોસિસ કહેવાય કે ભાઈ પેશન્ટને આવું હોય એટલે આ ટ્રાઇજેમિનલ નસનું પ્રોબ્લેમ છે. ઓકે. હવે એમાં અમે છે ને જે મેઇન પેશન્ટને અમે MRI કરાવીએ. MRI એટલા માટે કરાવીએ કે ટ્રાઇજેમિનલ નસ છે એની આજુબાજુમાં કોઈ તકલીફ છે, તમે ટ્રાઇજેમિનલ નસનો ચોક્કસ MRI કરાવીએ તો એમાં આપણને ખબર પડે કે આ લોહીની નસ જ અથડાય છે, ઘણા પેશન્ટને મગજની અંદર ગાંઠ હોય કે બીજું કોઈ એવા ચોક્કસ પ્રકારની બીમારી હોય છે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ કે એવી, એને લીધે પણ દુખાવો થઈ શકતો હોય છે. એટલે આપણે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે એનું પેશન્ટના પ્રેઝન્ટેશન પરથી જ આપણે દુખાવો ચોક્કસ એ કહી શકીએ, પણ એ શેને લીધે થાય છે એ જાણવા માટે આપણે MRI કરાવતા હોઈએ છીએ. એટલે MRI કરેલે આપણને સ્પેસિફિક નસમાં ક્યાં ડેમેજ થયું છે તે આપણે જાણી શકીએ. સપોઝ MRI નું બીજું અગત્યતા એ છે કે સપોઝ કે કોઈ પેશન્ટને ટ્રાઇજેમિનલ નસની બાજુમાં ગાંઠ છે, તો આપણે એ ગાંઠને લીધે ટ્રાઇજેમિનલ નસ દબાય છે ને એને લીધે દુખાવો થાય છે, તો એ પેશન્ટમાં આપણે એ ગાંઠનું ઓપરેશન માટે પેશન્ટને મોકલી શકીએ. એટલે આપણે ટ્રીટમેન્ટ આપણે શું કરી શકીએ પેશન્ટને એ જાણવા માટે આપણે MRI કરાવતા હોઈએ છીએ. મને એક સવાલ એવો આવે છે કે કારણ કે પેઇન મેનેજમેન્ટ એટલું બધું લોકોમાં હજી પ્રચલિત નથી, એટલે જ્યારે કોઈ વ્યક્તિને આવી તકલીફ થાય ત્યારે તે સૌથી પહેલા કોની પાસે જાય છે? ઓકે, સૌથી પહેલા તે ફિઝિશિયન પાસે કે ન્યુરોલોજિસ્ટ પાસે જાય છે. કેમ કે ન્યુરોલોજિસ્ટ ડોક્ટર નર્વસ સિસ્ટમના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય છે, તો ન્યુરોલોજિસ્ટ પહેલાં આનું નિદાન કરે અને આની ચોક્કસ પ્રકારની ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની સ્પેસિફિક દવાઓ હોય છે. એ દવાઓ છે એ જે નર્વ્સના જે દુખાવાના જે કંડક્શન છે એને કંટ્રોલ કરવાનું કામ કરતી હોય છે. એટલે મોટાભાગે અમારા પાસે એવું આવે કે પેશન્ટ અમુક ન્યુરોલોજિસ્ટને બતાવતા હોય ને એ ન્યુરોલોજિસ્ટ દવાને બધું આપે છતાં પણ દુખાવામાં ફેર ના પડે, અથવા તો બીજું એ છે કે આ દવાઓની અમુક સાઈડ ઇફેક્ટ હોય છે. એટલે ઘણી વખત પેશન્ટને ચક્કર આવે, જાણે નશો કર્યો હોય એવું લાગે જો દવાનો ડોઝ વધારવામાં આવે, તો દવાઓ આપવા છતાં પણ દુખાવામાં ફેર ના પડે, અથવા તો દવાઓના ડોઝ સાથે ચોક્કસ ડોઝ સાથે પેશન્ટને એની સાઈડ ઇફેક્ટ વધારે થાય, તો એવા કેસમાં એ પેશન્ટ અમારી પાસે આવે, કેમ કે હવે દવાથી કામ થતું નથી. એટલે તો આવા કિસ્સાઓમાં આપણે કેટલા સમય સુધી કોઈ વ્યક્તિને મેડિકેશન ઉપર રાખી શકીએ? શું કોઈ ટાઈમ લિમિટ હોય કે આપણે 3 મહિના કે 6 મહિના દવા આપીને જોઈએ, જો સારું ન થાય તો આપણે પછી આગળ નેક્સ્ટ સર્જરી વિશે વિચારીશું? ઓકે, હવે આનો જવાબ છે ને મેં કદાચ પહેલા ક્વેશ્ચનમાં જ આપી દીધો છે કે કોઈ પણ મેડિસિન છે એની આપણે જ્યારે આપીએ તો એની એક ઇફેક્ટ હોય છે, એની એક અસર હોય છે અને એક એની સાઈડ ઇફેક્ટ હોય છે. એટલે મેડિસિનનો અમુક ડોઝ છે એના કરતાં જો ડોઝ વધારે આપીએ તો સાઈડ ઇફેક્ટ છે એ ઇફેક્ટ કરતાં વધી જાય, તો એ કેસમાં આપણે વધારે દવા ના આપી શકીએ. એટલે મેડિસિનનો અમુક ડોઝ છે એના કરતાં વધારે ડોઝ જો આપવો પડે અથવા તો એટલો ડોઝ આપીએ ને છતાં પણ દુખાવો ના ફેર પડે તો અને તો જ આપણે એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ કરવી પડે. એટલે મોટાભાગના કેસમાં એવું થતું હોય છે કે પેશન્ટ સારવાર ચાલુ કરે તો એની શરૂઆતમાં અડધી એક ગોળીથી ચાલુ થાય ને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એને દુખાવાની જે આ જે સ્પેસિફિક ગોળીઓ છે એ વધતી જાય, અમુક વખત 10-12 ગોળીઓ પણ આપવી પડતી હોય છે. એટલે અમે તો એવા પેશન્ટ બી જોયા છે કે એક જ મહિનામાં છે ને કોઈ વસ્તુથી ફરક નથી પડતું, અને 22 અમુક પેશન્ટ આફ્રિકાને ત્યાંથી આવેલા હતા કે ત્યાં આની ટ્રીટમેન્ટ અવેલેબલ નહોતી, એ લોકોને 22 વર્ષથી તકલીફ હતી. એટલે જ્યાં સુધી દવાથી સારું રહે ત્યાં સુધી ચલાવવાનું, દવાથી જે એક વખત જો સારું ના થાય તો પછી આની ચોક્કસ સારવાર કરવી પડે. તો હવે વાત કરી કે આની સારવાર આપણે કેવી રીતે કરી શકીએ? ઓકે, હવે આની સારવારમાં મેઇન 3 સારવાર આની છે કે શરૂઆતમાં ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાનું નિદાન કરીને આપણે એને પેશન્ટને મેડિસિન ચાલુ કરી શકીએ. એ ચોક્કસ મેડિસિન છે એ જે નર્વસ સિસ્ટમ છે એના જે સિગ્નલ છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો એક વખત દવાથી ચાલુ કરવાનું અને પેશન્ટને જ્યાં સુધી સારું રહે ત્યાં સુધી આપણે દવા ચાલુ કરી શકાય. મોટાભાગે પેશન્ટને 1, 2, 3, 4 વર્ષ સુધી સારું રહે, 5 વર્ષ સુધી સારું રહે. પછી એક વખત જો દવાથી કામ ના ચાલે તો એવા કેસમાં જ આપણે સ્પેસિફિક સારવાર કરવી પડે. તો એમાં પેઇન મેનેજમેન્ટમાં અમે 2 રીતે આની સારવાર કરીએ છીએ કે એ જે દુખાવો લઈ જતી નસ છે
તો એ નસ પર અમે છે ને ત્યાં સોયથી ત્યાં પહોંચી ને અમે રેડિયો ફ્રીક્વન્સી કરીને એક અતિ આધુનિક ટેકનિક છે કે એનું એક મશીન આવે તો અમે અહીંયા સાઈડમાંથી સોય લગાવી ને એ સોયને છે ને રેડિયો ફ્રીક્વન્સી મશીન સાથે કનેક્ટ કરીએ અને કનેક્ટ કરીને એમાંથી રેડિયો ફ્રીક્વન્સીની એનર્જી પાસ કરીએ. એટલે આ રેડિયો ફ્રીક્વન્સી એટલી સ્પેસિફિક હોય છે કે જે નર્વસ સિસ્ટમનું ના જે પેનનું જે કંડક્શન થાય છે, જે દુખાવો લઈ જતી જે નસ છે એને એ દુખાવો બંધ કરી શકે છે. એટલે આપણે આ એક ઓપ્શન છે. આ જે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન છે એમાં આપણે લગભગ 15-20 મિનિટમાં ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. આમાં આપણે પેશન્ટને બેભાન પણ કરવાની જરૂર નથી હોતી ને અડધો કલાકમાં પેશન્ટ આ ટ્રીટમેન્ટ એક વખત પતી જાય પછી એ ચાલીને ઘરે જઈ શકે છે. બરાબર. એટલે આટલી સિવિયર પેઇન ટ્રીટમેન્ટ કર્યા બાદ પેશન્ટ જાતે ઘરે પણ જઈ શકે છે? હા, કદાચ અમારે પેઇન મેનેજમેન્ટમાં ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એ તમને સૌથી વધુ આશીર્વાદ આપતી બીમારી છે કે એ પેશન્ટને એટલી તકલીફ હોય ને જો તમે એને આ કરી આપો એટલે પેશન્ટ તમને છે ને આશીર્વાદ આપતો ઘરે જાય. એટલા બધા આશીર્વાદ આપે કે વાત, કેમ કે મોટાભાગના પેશન્ટ કેટલા બધા દિવસથી સૂતા ના હોય. મોટા ભાગે એવું થાય કે પેશન્ટનો ફોન આવે કે અમને આ તકલીફ છે ને આ ડૉક્ટરે કીધું છે કે તમે આમની પાસે જાઓ. તો આપણે કહીએ સારું તમારે ક્યારે બતાવો? તો કે ક્યારે નહીં, અમે અત્યારે નીકળ્યા છીએ જામનગરથી, આવીએ છીએ અત્યારે 5 કલાકમાં પહોંચી જશું અને આપણે ટ્રીટમેન્ટ કરવાની જ છે. એટલે એના માટે લોકો બીજા દિવસની પણ રાહ નથી જોતા, કેમ કે આઈ એમ શ્યોર પેઇન એટલું સિવિયર હશે કે એના માટે રાહ જોવી ખૂબ જ અઘરી હશે. જી દર્શક મિત્રો, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની સારવાર વિશે આપણે વધુ વાત કરીશું, પણ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. શ્રી આપા ગીગાનો ઓટલો સંત સુરાની પાંચાળ ભૂમિ ચોટીલા ખાતે આવેલા શ્રી આપા ગીગાના ઓટલે સંત વાણીનો ભવ્ય કાર્યક્રમ. ભજનની સુરાવલી લહેરાવશે કવિ શ્રી તખતદાન રોહડિયા, ઓસમાન મીર, પરસોત્તમ પરી ગોસ્વામી, શૈલેષ મહારાજ, ધીરુભાઈ સરવૈયા અને સાંઈરામ દવે. પધારો શ્રી આપા ગીગાને ઓટલે. 1 જૂન રવિવાર રાત્રિના 8 કલાકે. જંતુઓ પર એટેક હવે 1 નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. एक्शन! अरे सर को एसिडिटी हो गई जी। ये लो सोडा जी। सोडा जी, गैस और एसिडिटी से तुरंत राहत। सोडा जी। લક્સ ફ્રેશ સ્પ્લેશ કૂલિંગ મિન્ટની સાથે. બસ થોડું જ લક્સ ફ્રેશ સ્પ્લેશ. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. ચીયર્સ પેઇન હોસ્પિટલ, ગુજરાતની અતિ આધુનિક પેઇન મેનેજમેન્ટ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. જો તમને 3 મહિના કે વધુ સમયથી કોઈ પણ દુખાવા જેવા કે કમર, ગરદન, ઘૂંટણ, સાયટિકા, હાથે પગે ખાલી ચડવી, ફ્રોઝન શોલ્ડર, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, કેન્સરનો દુખાવો વગેરે હોય તો કોઈ પણ ઓપરેશન વગર અને બેભાન કર્યા વગર માત્ર ઇન્જેક્શન દ્વારા સારવાર માટે સંપર્ક કરો. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા કે એની સારવાર આપણે કેવી રીતે કરી શકીએ, તો સારવારની બીજી પદ્ધતિ વિશે વાત કરીએ. એટલે આપણે પેલા વાત કરી કે પહેલી પદ્ધતિ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન છે, જેને RFTC કહેવાય છે. RFTCમાં આપણે જે દુખાવો લઈ જતી નસ છે એનું આપણે જે દુખાવો જાય છે નસ દ્વારા, તો આપણે ત્યાં એને બ્લોક કરીએ છીએ પેઇનને, કે એ જે સ્પોટ છે એનાથી આગળ દુખાવો જાય નહીં. એટલે આના ઘણી બધી મેથડ છે. એટલે એક વન ઓફ ધ ટ્રીટમેન્ટ ઇઝ રેડિયો ફ્રીક્વન્સી છે. રેડિયો ફ્રીક્વન્સી પહેલાં જ્યારે રેડિયો ફ્રીક્વન્સીના મશીનને બધું અવેલેબલ નહોતું, કેમ કે આ રેડિયો ફ્રીક્વન્સી અત્યારે સૌથી લેટેસ્ટ ને અત્યારે નવી ટ્રીટમેન્ટ છે, તો ત્યારે છે ને એ જે નર્વ્સને ડિસ્ટ્રોય કરવા માટે આલ્કોહોલનું કે ફિનોલનું કે ગ્લિસરોલનું ઇન્જેક્શન આપતા હતા. એટલે એનાથી શું થાય કે પેલું જે રીતે એસિડ હાથ પર પડે તો કેવું બધું સસડી જાય, એ રીતે છે ને ત્યાં જઈને નસ ઉપર ઇન્જેક્શન આપે એટલે નસ ડેમેજ થઈ જાય. ડેમેજ થઈ જાય એટલે નસનું ફંક્શન બંધ થઈ જાય.
પણ એ ટ્રીટમેન્ટ કરવામાં પાછળથી બહુ પ્રોબ્લેમ થાય, કેમ કે એ નસ છે તો એ ટેમ્પરરી એની ઇફેક્ટ રહે 2-4 મહિના, 6 મહિના, વધુમાં વધુ 12 મહિના. પણ પછી જ્યારે નસ પાછી ઉગી જાય તો ત્યારે છે ને ત્યાં એટલું બધું જામ થઈ ગયું હોય ને એટલું બધું પેલું થઈ ગયું હોય Clotting થઈ ગયું. કે છે ને પછી એ પેશન્ટ માટે પાછો દુખાવો આવે ત્યારે શું છે ને ત્યારે એના કોઈ ઓપ્શન જ નહોતા. એટલે અત્યારે રેડિયો ફ્રિકવન્સીનો જ્યારે જમાનો આવ્યો છે તો ત્યારથી એવું કહેવાય કે હવે આ બધું જે છે એ ઓબ્સોલેટ થઈ ગયું છે, કે હવે આપણે એ ના કરવું જોઈએ. હવે અત્યારે આપણે જે વાત કરીએ છીએ કે ટેકનોલોજી, હવે ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે કે આપણે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયામાં આપણે સોય નાખીએ છીએ, એની જગ્યાએ અત્યારે એનાથી પણ મોસ્ટ એડવાન્સ છે એ ગામા નાઇફ કરીને ટ્રીટમેન્ટ આવે છે. તો ગામા નાઇફ એટલે છે ને એમાં ગામા નાઇફમાં નાઇફ શબ્દનો ઉપયોગ થાય છે, છતાં પણ આમાં ક્યાંય કટ કે કશું જ મૂકવાનું નથી હોતું. તો એમાં એવી રીતે ટ્રીટમેન્ટ થાય કે જે રીતે આપણે રેડિયો ફ્રિકવન્સીની સોય નાખીને એના મશીનથી આપણે એનર્જી નર્વ્સ પર પાસ કરીએ છીએ, ગામા નાઇફમાં એ સોય નાખવાની પણ જરૂર નથી. આપણે બહારથી જ જે ગામા જે કિરણો છે એ નસના ચોક્કસ ભાગ ઉપર આપણે પહેલાંથી પ્લાનિંગ કરીને નસ ઉપર આપણે મૂકી શકતા હોઈએ છીએ. એટલે આમાં ગામા નાઇફમાં આમાં જે દેખાય છે પ્રમાણે કે લગભગ આવા 201 જેવા કિરણો હોય છે. એક પોઈન્ટ ઉપર આપણે એને કોન્સન્ટ્રેટ કરીએ છીએ, એટલે કોન્સન્ટ્રેટ થાય તો જ એની ઇફેક્ટ આવે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ જે કિરણો હોય છે એ છે ને નુકસાન કરતા નથી હોતા. એટલે અત્યારે વિદેશમાં સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનિક આ છે કે આપણે આ ગામા નાઇફથી પણ પેશન્ટને સારવાર આપી શકીએ છીએ. અને તમે પણ આ ટ્રીટમેન્ટ આપો છો દર્દીઓને? આપી શકીએ આપણે. બરાબર, આપણે તેના વિશે વાત કરીશું, પણ તે પહેલા વખતે એક કોલર સાથે વાત કરીએ જે આપનો સવાલ પૂછો. નમસ્કાર, આપનો સવાલ પૂછો. હેલો. હા જી બોલો. હેલો. હા બોલો, સંભળાય છે. હા ડોક્ટર સાહેબ, મારે છે ને 35 વર્ષથી માથાનો દુખાવો છે સખત. જી. માથાના કયા ભાગમાં દુખાવો થાય છે? આગળના ભાગમાં થાય છે, અહીંયા થાય છે કે પાછળ થાય છે? ટોટલી આખો ખોપડીનો આખો ભાગ હોય ને આખા ભાગમાં દુખાવો છે. ટ્રીટમેન્ટ મેં ઘણી કરી લીધી. બરાબર. ડોક્ટર શું કહે છે? પણ ક્યાંય રિઝલ્ટ નથી મળ્યું. ઓકે, હવે આજે આપણે જે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયામાં જે રીતે નસ છે એને આપણે બેરી કરીને દુખાવો બંધ કરી શકીએ, એવી રીતે જે માથાનો દુખાવો છે તો એમાં માથાનો જે આટલો ભાગ છે ને એના માટે આ ટ્રાઇજેમિનલ નસ હોય છે. તો એને ઉપર આપણે કરીએ તો તમને આટલા ભાગનો દુખાવો ઓછો થાય. ને આ પાછળનો ભાગ હોય, પાછળના ભાગ માટે એક નસ અહીંથી ઉપર આવતી હોય છે, તો એનામાં પણ આપણે આ રેડિયો ફ્રિકવન્સી કરીને એનો પર દુખાવો બંધ કરી શકીએ. એટલે આ છે ને પહેલાં તમારા બધા રિપોર્ટ્સને બધું કરાવી જોઈ લેવું પડે કે બધું શું પ્રોબ્લેમ છે, અને પછી આપણે છે ને એક ટેમ્પરરી ઇન્જેક્શન કરીને ચેક કરી શકીએ કે નસને પહેલાં અમે છે ને ડાયરેક્ટ રેડિયો ફ્રિકવન્સી ના કરીએ, પહેલાં એક લોકલ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપીએ જેની અસર ખાલી 1 જ કલાક રહે. તો એ બંને નસ ઉપર ઇન્જેક્શન આપવાથી તમારો દુખાવો જો ઓછો થતો હોય તો એનો મતલબ એ છે કે રેડિયો ફ્રિકવન્સી આપણે કરી શકીએ. તો પછી આપણે આ રેડિયો ફ્રિકવન્સીથી માથાનો દુખાવો પણ તમારો બંધ કરી શકીએ. અને અમે ઘણા બધા પેશન્ટ એવા કર્યા છે, કેમ કે માથાના દુખાવામાં ઘણા બધા કેસોમાં બધું રિપોર્ટ બધું કરાવ્યા છતાં પણ એનું કોઈ ચોક્કસ નિદાન મળતું નથી. તો આ જે ટેમ્પરરી ઇન્જેક્શન આપવું એક નિદાનની પદ્ધતિ છે કે આ નસ તમને દુખાવો કરે છે કે નહીં. જો દુખાવો કરતી હોય તો રેડિયો ફ્રિકવન્સી એની ઉત્તમ સારવાર છે, અને કદાચ એકમાત્ર સારવાર છે, કેમ કે આના સિવાય અમારા ખ્યાલ પ્રમાણે બીજી કોઈ સારવાર નથી. કદાચ હેડેકના આપણી પાસે ઘણા એવા કિસ્સાઓ આવતા જ હશે. બહુ જ, કેમ કે હેડેક એક એવી વસ્તુ છે કે જ્યારે પણ દુખાવો નસ દ્વારા લઈ જવાતો હોય તો એના માટે કોઈ ટેસ્ટ જ નથી. બધું MRI કરાવો તો MRIમાં કોઈ મગજમાં ગાંઠ હોય, ઇવન આ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના પેશન્ટ છે એમાં મોટાભાગના કેસમાં તમને રિપોર્ટ્સ નોર્મલ આવે. મોટાભાગના કેસમાં નોર્મલ આવે. એટલે પેશન્ટને એવું કે રિપોર્ટ નોર્મલ છે, પણ રિપોર્ટ નોર્મલ છે પણ તમને જો તકલીફ હોય તો એનો મતલબ એ છે કે આ રિપોર્ટના લિમિટેશન છે, કે રિપોર્ટ વડે આપણે ચોક્કસ એનું આપણે ડાયગ્નોસિસ નથી કરી શકતા. એટલે આપણે જણાવી પહેલા એમ કે ક્લિનિકલ જે એક્ઝામિનેશન કરો છો, ડોક્ટરની પોતાની એક્સપર્ટીઝથી જે જાણવા મળે છે એ જ આમાં એક્યુરેટ નિદાન થઈ શકે. અને આના માટે અમે છે ને એક શબ્દ યુઝ કરીએ છીએ કે દુખાવો છે એને છે ને ફિઝિયોલોજીકલ કહેવાય. ફિઝિયોલોજીકલ એટલે છે ને એક જે નર્વ્સમાં દુખાવો જાય છે, અને આપણે જે રિપોર્ટ્સ બધા કરાવીએ છીએ એ આપણને એનેટોમિકલ ઇન્ફોર્મેશન આપે છે. એટલે એનેટોમિકલ ઇન્ફોર્મેશન છે
એ આપણને કોઈ મોટું પ્રોબ્લેમ હોય, મોટી ગાંઠ હોય કે કંઈ અંદર મગજમાં જે લોહીની નસ હોય એનું કંઈ ગૂંચડું હોય કે એવું કશું હોય અથવા તો બીજું કંઈ તકલીફ હોય, મેજર હોય તો પકડી શકાય. પણ આ જે નર્વ્સનો દુખાવો છે એ કોઈ પણ રિપોર્ટથી ચોક્કસ સ્ટેમ્પ મારીને આપણે ના જ કહી શકીએ કે આ દુખાવો આના લીધે થાય છે. જી 100%. હવે આવું જ એક તકલીફ લઈને આપણી સાથે મહેસાણાથી એક કોલર જોડાયા છે. શું છે આપનો સવાલ? હા, સંભળાય છે, બોલો. હેલો સાહેબ. જી બોલો. મહેસાણાથી બોલું છું. હા બોલો. હવે તમારો પ્રોગ્રામ ચાલુ હતો, અત્યારે જોતો હતો. જી. એટલે એમાં ટ્રાઇજેનિયમ મિનિયલ ન્યુરાલિજિયા, એમાં એક માર મધરના નસની તકલીફ હતી, ગાંઠ પર જ છે. એમાં વાત થઈ હતી એક ડેન્ટલ જોડે. એટલે ડેન્ટલે કહ્યું હતું કે ડોઝ આપ્યો તો ઇન્જેક્શન થી, અંદર પેલા અહીં બેરું કર્યું હતું. જી. પછી મેડિસિન લેતા તો મેડિસિન માં એવું થતું કે એનાથી જ્ઞાન બહુ રહેતું હતું. હા, આપણે વાત કરીએ પ્રમાણે. હા, બી અત્યારે જ મેં પ્રોગ્રામ જોતો હતો, વાત થઈ એટલે મેં કીધું સાહેબનો કોન્ટેક્ટ નંબર જોતો હતો તો મળવું આવું તો તમને ચીયર હોસ્પિટલ પર મળી શકે છે ને? મળી શકશે. જી. અને અચ્છા, આમાં આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે હવે ઘણા બધા પેશન્ટ એવા જોયા છે કે પેશન્ટને છે ને દાંતનો દુખાવો હોય. એટલે દાંતનો દુખાવો હોય તો પેશન્ટને એવું લાગે કે મને દાંતની તકલીફ છે. મોટાભાગે એ પેશન્ટ છે ને ડેન્ટિસ્ટ પાસે જાય. ડેન્ટિસ્ટ પાસે જાય ને ડેન્ટિસ્ટને કહે કે મને આ દાંતમાં અહીંયા બહુ જ દુખે છે અથવા તો આ બધા દાંત દુખે છે. એટલે ડેન્ટિસ્ટને દાંતનો પ્રોબ્લેમ લાગે. અમે ઘણા બધા પેશન્ટ એવા જોયા છે કે એ લોકો દાંત કાઢી નાખે. એટલે ઘણા બધા પેશન્ટ છે ને આ સાઈડનું જડબામાં દાંત જ ના હોય. કેમ કે છે ને એને એક દાંત કાઢે પછી એમ કહે તો કેમ કે દુખાવો નસનો હતો એટલે પછી પેશન્ટ એક દાંત કાઢી લીધો પછી કહે ના ના આ દાંત નહીં ડૉક્ટર સાહેબ, આ દાંત હતો, સોરી એમ કરીને તો ડૉક્ટર બીજો દાંત કાઢી નાખે. એવી રીતે આખું જડબું સાફ થઈ ગયું હોય એક સાઈડનું ને પેશન્ટ છે ને અને એકચ્યુઅલ દુખાવો દાંતનો હોય જ નહીં. હવે બીજા કિસ્સા વિશે વાત કરીશું પણ તે પહેલા મુંબઈથી એક કોલર સાથે વાત કરી લઈએ. જી, આપનો સવાલ પૂછો. હા, સંભળાય છે, સવાલ પૂછો. નમસ્કાર, શું છે આપની તકલીફ? હેલો. હા જી બોલો. હેલો. હેલો. યસ. મારું નામ કુમાર છે અને મેં આજથી વર્ષ પહેલા મને જમણા જડબામાં પેન થતું હતું, સિવિયર પેન. કહે ને સુસાઇડ પેન લાઈક અને પછી મેં ENT ને કોન્ટેક્ટ કરેલો અને ENT એ મને રૂલ આઉટ કરેલું અને ઓલું CT સ્કેન કરાવેલું અને પછી એ દરમિયાન એમ આવ્યું કે મેક્સિલરી સાઇનસ છે. ઓકે. મેક્સિલરી સાઇનસ હતી પણ એને મેં ટ્રીટમેન્ટ કરાવી પણ દુખાવો તો ક્યારેક એવી રીતે થાય છે જ્યારે થોડું આપણે વાત કરતા થોડું એક્સાઇટમેન્ટ આવે ત્યારે પાછો દુખાવો થાય ક્યારેક કોઈક વાર ગુસ્સો આવે ત્યારે દુખાવો થાય. તો એ મેક્સિલરી સાઇનસ જ હોઈ શકે કે પછી આ તમે ન્યુરોલોજી જે કહો છો આ પર્ટિક્યુલર ડિસીઝ એ હોઈ શકે? ઓકે, આ બહુ સરસ સવાલ છે. હવે એકચ્યુઅલી આ પ્રોબ્લેમમાં આપણે એવું સમજીએ કે આપણે જે વાત કરી કે ચહેરાની એક બાજુનો દુખાવો લઈ જવાનું કામ આ ટ્રાઇજેમિનલ નસ જ કરે છે. એટલે સપોઝ કે કોઈ પેશન્ટને આવું ટ્રાઇજેમિનલમાં બે નસો અથડાય છે એવું નથી. આ જે સાઇનસની તકલીફ છે, ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવે છે કે એને કેન્સરની સર્જરી ફેસની કરાવેલી હોય. એક ફેસની સર્જરી કરાવે તો સર્જરીમાં કોઈ નસ ઉપર ડેમેજ થયું હોય અથવા તો જ્યારે પછી રેડિયેશન પેશન્ટને આપે તો રેડિયેશનને લીધે નર્વ્સ ડેમેજ થાય. એટલે ફેસમાં કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો એનું જે દુખાવાનું કન્ડક્શન લઈ જવાનું કામ તો ટ્રાઇજેમિનલ નસનું જ છે. એટલે આવા સાઇનસવાળા પેશન્ટ પણ અમે ઘણા બધા જોયા છે કે એ લોકો સાઇનસનું બધું જ કરાવી લીધું હોય છતાં પણ એમને છે ને દુખાવામાં ફેર ના પડે. તો હવે દુખાવાને લઈ જવાનું કામ એ જ નસનું છે. તો આપણે એ પેશન્ટમાં પણ છે ને આ રેડિયો ફ્રિકવન્સી કરી શકીએ ને કેમ કે રેડિયો ફ્રિકવન્સીથી આપણે જે દુખાવો બંધ કરીએ છીએ એટલે આપણે એ જાણી લેવાનું કે એવી કોઈ તકલીફ નથી કે આપણે દુખાવો બંધ કરીએ ને એ તકલીફ વધી શકે. સપોઝ કે કોઈ પેશન્ટને ગાંઠ હોય ને તમે રેડિયો ફ્રિકવન્સી કરી દો તો એ ગાંઠ વધી શકે. તો એવા પેશન્ટમાં ના કરી શકાય. પણ પેશન્ટને બધું જ કરી લીધું, સપોઝ કે આ સાઇનસની તકલીફ છે અથવા કેન્સરની તકલીફ છે, કેન્સર માટે બધું કરી લીધું, સર્જરી કરી લીધી, રેડિયેશન આપી દીધું, બધું આપી દીધું, છતાં પણ દુખાવો રહે ને દુખાવો ઘણી બધી વખત એટલો બધો રહે છે કે એમાં આપણે રેડિયો ફ્રિકવન્સી અમારે કરવી જ પડે છે. એટલે આ કેસમાં પણ આપણે ચોક્કસ રીતે રેડિયો ફ્રિકવન્સી કરી શકીએ. ને આનો બહુ સિમ્પલ પદ્ધતિ છે કે અમે જ્યારે સોઈ મૂકીએ ને ત્યારે પેશન્ટને મોટાભાગના પેશન્ટને દુખાવો થતો હોય ત્યારે અમે સેજ લોકલ એનેસ્થેસિયાનું 1-2 ડ્રોપ ઇન્જેક્શન આપીએ એટલે નસ ટેમ્પરરી બેરી થઈ જાય. પેશન્ટ આમાં જાગતું હોય તો જાગતા પેશન્ટને આપણે પૂછી શકીએ કે તમારો દુખાવો બંધ થયો કે નહીં. તો એક મને દુખાવો બંધ થઈ ગયો એટલે પછી આપણે રેડિયો ફ્રિકવન્સી પાસ કરી શકીએ.
તો આપણે એટ સેમ ટાઈમ આપણે નિદાન પણ કરી શકીએ અને એની સારવાર પણ કરી શકીએ. હાઉ ઇન્ટરેસ્ટિંગ. દર્શક મિત્રો, ટ્રાય જનરલ ન્યુરાલજિયા વિશે વધુ વાત કરીશું, પણ તે પહેલા લેશે એક નાનકડો વિરામ. Kesh King, the king of hair oil. Sankalp Bridal Collection from Kalyan Jewelers. જંતુઓ પર એટેક હવે એક નહીં બે થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. સેલ્ફ પ્રોટીન એક્સ્ટ્રેક્ટ અને સર્વોત્તમ પરફ્યુમ્સની સાથે લક્સ, એવી મહેકતી કોમળ ત્વચા કે સ્પર્શા વિના રહી ન શકાય. રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દીવાના, कोई हमसे ना. आकर्षण વધતું જ જાય, બસ થોડો જ લક્સ. डॉक्टर ऑर्थो इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा. Samved Hospital sets to redefine consistent medical services by the unique conversion of unrivaled medical expertise under one roof. Samved Orthopedic Institute offers polytrauma, multiple injury care, joint replacement unit, arthroscopic surgery and spinal surgery. Eminent experienced doctors team is the pillar of Samved. It enables a new level of care without doubt. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે હવે પાટણથી એક કોલર જોડાયા છે. ચાલો જાણીએ તેમને શું તકલીફ છે. જી, આપનો સવાલ પૂછો. હા, સંભળાય છે. આપનો સવાલ પૂછો. હા, નમસ્તે. હું પાટણથી બોલું છું. ઉસ્માનભાઈ નામ છે મારું. હા, બોલો ઉસ્માનભાઈ. મને ડાબા પગથી, આપના ટીવી નો અવાજ ઓછો કરો અને આપનો સવાલ પૂછો. મને ડાબા પગથી દુખાવો ચાલુ થાય છે. જી. એટલે કમરમાં વચ્ચેથી દુખાવો ચાલુ થાય છે. હા. પછી ડાબો પગ પકડાય છે. જી જી. પછી ડાબો પગ પકડાય છે, હાથ પકડાય છે અને છેક ગરદન છે, ડાબી સાઈડ ગરદન નો ભાગ અને મગજ સુધી પકડાય છે. કેટલા સમયથી આ તકલીફ છે? આ તો લગભગ ઘણા ટાઈમ થી 5 વર્ષથી છે. દવાઓ લઉં છું, દુખાવાની ગોળીઓ આપે બધા. બરાબર. અને એમ કે મસલની ના, જો મોટાભાગના કેસમાં મસલની તકલીફ હોય એવું બનતું નથી, કેમ કે મસલની તકલીફ થવા માટે કંઈક ચોક્કસ કારણ જોઈએ. એટલે મોટાભાગના કેસમાં આ નસથી જ તકલીફ હોય છે કે કમરમાં કે ગરદનમાં નસ હોય, એ નસ દબાતી હોય. હવે જે મસલ છે એનો દુખાવો લઈ જવાનું કામ પણ નસ જ કરે છે. એટલે એ ત્યાં નસ ત્યાં દબાતી હોય, કમરમાં દબાતી હોય કે ગરદનમાં દબાતી હોય તો એનો દુખાવો છે ને નીચે ઉતરે. એટલે આ કેસમાં પણ તમારે ચોક્કસ રીતે એક MRI કરાવવું જોઈએ. MRIમાં આપણને ખબર પડે કે ક્યાં કેટલી તકલીફ છે ને એનું ચોક્કસ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ખાલી પેઇન કિલરની મેડિસિન લેવાથી તમે પેઇન બંધ કરો છો, પણ એ જે પેઇનનું કારણ છે એના ઉપર જો સારવાર કરીએ તો પેઇનની મેડિસિન બંધ થઈ જશે. અને ખાલી પેઇન કિલર મેડિસિન બહુ લાંબો સમય લેવાથી આપણે પેટમાં ચાંદા, કિડનીની અમુક તકલીફો, ઘણા બધા પેશન્ટને કિડની ફેલ થઈ જાય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે. એટલે પેઇનની મેડિસિન બહુ લાંબો સમય ના લેવી જોઈએ. એટલે તમારે ચોક્કસ નિદાન કરાવી એની સારવાર કરવી જોઈએ. માત્ર ડાબા પડખામાં એમને મગજથી પગ સુધી જો પેઇન થતું હોય તો એમને શું તકલીફ હોઈ શકે? કોઈ નર્વ દબાતી હોય? આપે જણાવ્યું. હવે આપણે જે વાત કરી ને કે આપણા બોડીમાં જે નર્વસ સિસ્ટમ છે એ બધું જ કંટ્રોલ કરવાનું કામ કરે છે. એટલે આપણા મગજમાંથી જે સ્પાઇનલ કોર્ડ નીકળે છે તેમાંથી ટોટલ 31 નર્વ્સ નીકળે છે બંને સાઈડ માટે. ઓકે. તો ગરદનની 7 નર્વ હોય છે,
જે પીઠના ભાગની બહાર ન હોય છે, લંબર જે કમરના જે લોઅર ભાગની છે એની 5 ન હોય છે, સેક્રમની જે 5 ન હોય છે. તો એ નસ છે ને, સપોઝ કે ગરદનમાં નસ દબાય ને જો વધારે દબાણ કરતી હોય ને તો એનું રિફ્લેક્શન નીચે પણ આવી શકે. એટલે જ આપણે એમને વાત કરી કે એમને છે ને કમરનો અને ગરદનનો બંનેનો MRI કરાવવો જોઈએ. કાં એમને છે ને ગરદનમાં નસ મેજર દબાય છે અથવા તો થોડીક ગરદનમાં દબાય છે એને લીધે ગરદનમાં અને આ ભાગમાં દુખાવો રહે છે, અને કમરમાં નસ દબાય છે એને લીધે પગમાં દુખાવો છે. એટલે આ એક ટાઈપનો સાયટિકા જેવું કહી શકાય. જી, આપણી સાથે બીજા એક કોલર જોડાયા છે પાટણથી. શું છે આપનો સવાલ? આપનો સવાલ પૂછો. હેલો. હા જી, બોલો ભાઈ. હેલો. હા બોલો. જી બોલો બોલો. હા, હું રમેશભાઈ પટેલ બોલું પાટણથી. હા જી રમેશભાઈ. હવે મને એવું થાય છે કે મને માથાના પાછળના ભાગમાં જયારે થોડો દુખાવો થાય ને જી ત્યારે જમણી ઓખેથી થોડા જળજળિયા ચાલુ થાય છે. જમણી ઓખ, પછી એના કારણે જમણી અને બંને ઓખોમાંથી જ્યારે એટલે થોડો ટાઈમ તો 5 મિનિટ તો મુવમેન્ટ એવી થાય કે તમને થોડું થોડું ઝોકું લાગે, થોડું દેખાતું હોય એટલું બંધ થઈ જાય. વળી પાછો દુખાવો બંધ થાય ત્યારે જે હતા નોર્મલ થઈ જઈએ. અને બીજો પ્રોબ્લેમ એ છે કે મારો જમણો હાથ ખરો ને એનો જે ખભાનો એ મને છેલ્લા 2-3 મહિનાથી એનો દુખાવો રહે છે. બરાબર છે, આપણે ઝડપથી એમને જવાબ આપી દઈએ. હવે છે ને આ કેસમાં પણ છે ને એવું હોય છે કે ગરદનમાંથી એક જે નસ નીકળે છે એનું કામ છે ને અહીંયા સુધી માથાના પાછળ 1/3 ભાગમાં આવવાનું હોય છે, અને જે ટ્રાઇજેમિનલ નસનું જે એક ડિવિઝન છે અહીંથી માથાના પાછળના ભાગમાં રહે. આ બંને નસો એકબીજા સાથે ત્યાં જોડાતી હોય છે. એટલે ઘણી વખત એવું થાય કે અહીંયા તકલીફ હોય ને લાંબા સમયથી તકલીફ હોય તો એને લીધે આ દુખાવાનું રિફ્લેક્શન આગળ પણ થઈ શકે. ને ઘણી વખત એવું થાય કે અહીંયા દુખતું હોય એનું દુખાવાનું રિફ્લેક્શન પાછળ પણ થઈ શકે. એટલે આમાં બહુ સિમ્પલ, પહેલાં તો જે આંખનું છે એટલે આંખનું એક સિમ્પલ આંખના ડૉક્ટરને બતાવી ને એ તપાસ કરાવી લેવી જોઈએ કે આંખમાં કોઈ મેજર તકલીફ નથી. એટલે અમે શું કરીએ કે પહેલાં બધું જ એ ક્લિયર કરી લઈએ કે કોઈ એવી મેજર તકલીફ નથી, આંખની તકલીફ નથી, ખાલી દુખાવો થાય છે, એનો મતલબ કે હવે આપણે આ નસનું છે આપણે આગળ વધી શકીએ. તો એમાં આપણે અહીંયા પછી MRI ને બધું કરાવીને આ નસ ઉપર ઇન્જેક્શન આપી શકીએ, ટેમ્પરરી કેટલો ફાયદો થાય છે એના પર આપણે આગળનું રેડિયો ફ્રિક્વન્સીની સારવાર કરી શકીએ. ભલે સારવાર દ્વારા એમની સારવાર ચોક્કસ શક્ય છે. શિરાજભાઈ, સ્ટુડિયો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા વિશે જો આપ કોઈ પણ માહિતી મેળવવા માંગતા હો તો આપની સ્ક્રીન ઉપર આવેલા ઈમેલ એડ્રેસ samvedhealthline@gmail.com પર અમને પૂછી શકો છો. આપની સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર છે, તેના પર આપ અમને SMS પણ કરી શકો છો. આવતીકાલે એક નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. નમસ્કાર. પ્રકૃતિનું અમૂલ્ય વરદાન અમૃત રસ, જેમાં જીવન સમાયેલું છે. ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થયા બાદ ખૂબ દુર્લભતાથી મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. ઈશ્વરે દરેક મનુષ્યને એક મહાન લક્ષ્યને પ્રાપ્ત કરવાના હેતુથી પૃથ્વી પર મોકલ્યો છે. સ્વસ્થ મનુષ્ય માટે તો દરેક કાર્ય સંભવ છે, પણ જ્યારે મનુષ્યનું શરીર રોગ